ગુરુ મહારાજ પાવન સ્થળ બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરથી અંબાજી હાઈવે પર લગભગ 18 કિલોમીટર દૂર જલોત્રા નામનું ગામ છે. આ ગામના પૂર્વમાં 3 કિલોમીટર દૂર કર્માવાદ નામનું નાનકડું ગામ છે, જે પ્રાચીન સમયમાં કર્ણનગરી, હિરવાણીનગર કે કરીમાબાદ તરીકે જાણીતું હતું. આ નગરના અવશેષો આજે પણ કર્માવાદ નગરીની સીમમાં જોવા મળે છે. આ નગર એક સુંદર તળાવના કિનારે વસેલું હતું, જે સારસ્વત ક્ષેત્ર કે કર્માવાદ તળાવ તરીકે જાણીતું છે. આ કર્માવાદ ગામની સીમમાં અરવલ્લી પર્વતની વિશાળ પર્વતમાળા આવેલી છે. આ પર્વતમાળાની ટેકરીઓને જુદા જુદા નામથી ઓળખવા, જેમ કે ગુરુનો ભોખરો, ટુંડાવનો ભોખરો, ધોરીપાવઠીનો ભોખરો, પાણિયારીનો ભોખરો વગેરે. ગુરુનો ભોખરો અને શ્રી ગુરુ ધુંધળીનાથ. બધી જ ટેકરીઓમાં ગુરુનો પહાડ સૌથી ઊંચો છે, જે ગુરુના ભોખરા તરીકે ઓળખાય છે. આ ભોખરા ઉપર શ્રી ધુંધળીનાથની પ્રાચીન ગુફા આવેલી છે, જ્યાં ગુરુ 12 વર્ષ સુધી રોકાયા હતા. આ ગુફામાં તેમણે તપ કર્યું હતું. જય